વિશેષ અહેવાલ જેતપુરના આંગણે પ્રકૃતિનું મહાપર્વ 11,000 પક્ષીગૃહોનું વિતરણ અને વર્લ્ડ રેકોર્ડની સુવર્ણ સિદ્ધિ। જેતપુર સુલતાનપુર। જ્યારે કોન્ક્રીટના જંગલો વચ્ચે કુદરતનો કલરવ ખોવાઈ રહ્યો છે ત્યારે જેતપુરની ધરા પર વીરા ચેરિટેબલ ટ્રસ્ટ સુલતાનપુર દ્વારા એક એવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો જેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે। વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી ન બની રહેતા જીવદયા અને પર્યાવરણ સુરક્ષાનું એક જીવંત આંદોલન બની રહ્યો હતો। 11,000 પક્ષીગૃહોનું ભગીરથ વિતરણ, એક સેવાયજ્ઞ। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતી ચકલીઓને ફરીથી માનવ વસાહતોમાં આશરો આપવાનો હતો। 11,000મી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પક્ષીગૃહોનું ચકલીઘર સંપૂર્ણપણે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણમાં જેતપુરની પક્ષીપ્રેમી જનતાએ જે ઉત્સાહ દાખવ્યો તે અભૂતપૂર્વ હતો। સહ આયોજક શ્રીમતી સુમિતાબેન પારસભાઈ ઉસદિયા અને તેમની સમર્પિત ટીમ દ્વારા વ્યવસ્થિત આયોજન હેઠળ દરેક નાગરિક સુધી આ માળાઓ પહોંચાડવામાં આવ્યા હતા। 275x60 ફૂટની બર્ડ હાઉસ રંગોળી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે। કળા અને સેવા જ્યારે મળે છે ત્યારે ચમત્કાર સર્જાય છે। ટ્રસ્ટ દ્વારા પક્ષીગૃહોનો ઉપયોગ કરીને 75 ફૂટ લાંબી અને 60 ફૂટ પહોળી એક વિશાળ અને આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી। આ કલાત્મક કૃતિને એસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વર્લ્ડ રેકોર્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે। આ રેકોર્ડ જેતપુર અને વીરા ચેરિટેબલ ટ્રસ્ટના નામે ગૌરવશાળી સિદ્ધિ તરીકે અંકિત થયો છે। 3. જાગૃતિ માટે કલાત્મક પ્રદર્શન। 4 વિશેષ થીમ। લોકો માત્ર માળા લઈને જાય પણ પક્ષીઓનું મહત્વ સમજે તે માટે 400મી વધુ અવનવી ડિઝાઇનોના માળાઓનું પ્રદર્શન યોજાયું હતું જેમાં 4 ઊંડાણપૂર્વકની થીમ્સ રજૂ કરાઈ હતી। ચકલી ખેડૂત આર્મી। ખેતીમાં નુકસાનકારક જીવાતો ખાઈને પાકની રક્ષા કરતી ચકલીને ખેડૂત સૈનિક તરીકે સ્થાપિત કરાઈ। જંગલ મોડેલ। પશુ પક્ષી બચાવો પર્યાવરણ બચાવો ના સૂત્ર સાથે આખું વન્ય વાતાવરણ ઊભું કરાયું હતું। ચીનનો દુકાળ। ઐતિહાસિક બોધ। ઇતિહાસની એક ઘટના જ્યારે ચીનમાં ચકલીઓનો સામૂહિક નાશ કરવાથી ભયાનક દુકાળ પડ્યો હતો તેને થીમ દ્વારા સમજાવી પક્ષીઓના અસ્તિત્વનું મહત્વ સમજાવ્યું। ડિજિટલ એજ્યુકેશન। પક્ષી સુરક્ષા અને માળાઓ જાળવવાની રીતો વિશેના શૈક્ષણિક વિડીયો સતત પ્રદર્શિત કરાયા। 4. જનસમુદાય અને સન્માન। આ આયોજનમાં અંદાજે 11,000મી વધુ નાગરિકો ઉમટી પડ્યા હતા। આ ભવ્ય સફળતા બદલ જેતપુરની વિવિધ પ્રતિષ્ઠિત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વીરા ચેરિટેબલ ટ્રસ્ટ અને સુમિતાબેનની ટીમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। 5. અત્યાર સુધીની સફર અને ભવિષ્યના સંકલ્પ। વીરા ચેરિટેબલ ટ્રસ્ટ અત્યાર સુધીમાં 65,000મી વધુ ચકલીગૃહોનું વિતરણ કરીને હજારો પરિવારોમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના જગાડી ચૂક્યું છે। આગામી સમયમાં સંસ્થા દ્વારા જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 501 મોટા ચબૂતરા સ્થાપિત કરવાનું લક્ષ્ય છે। ચબૂતરાની સાથે પક્ષીઓને જળ અને શુદ્ધ પાણી મળે તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવશે। વિજય મકવાણા, જેતપુર। આ તો ઋણ સ્વીકાર છે, માટીને આભને બચાવવાનો પવિત્ર લલકાર છે। 7 વર્ષની સેવા તમારી વીરા ગ્રુપની વાત છે। પક્ષીઓ માટે પ્રેમ દિલમાં સુંદર શરૂઆત છે। જળ પાણીને માળા આપી જીવ દયાનો નાદ છે। સુલતાનપુરનું નામ રોશન પ્રકૃતિનો સાદ છે।